અમદાવાદ મહાનગરપાલિકાએ પાણીની સમસ્યા ઉકેલવા માટે મક્તમપુરા અને બહેરમપુરામાં બોર તો બનાવ્યા, પણ નેટવર્ક ન હોવાથી તે શોભાના ગાંઠિયા સમાન છે। લોકોને પાણી માટે ટેન્કર પર જ આધાર રાખવો પડે છે। અમદાવાદ કહેવાય છે તો સ્માર્ટ સિટી, પણ અહીં લોકોને પીવાના પાણી માટે પણ હાલાકીનો સામનો કરવો પડે છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલા સરખેજવાસીઓ દ્વારા થોડા વર્ષો પહેલા પાણી માટે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી। કોર્ટે કોર્પોરેશનને ડિસેમ્બર 2017 સુધીમાં બોર બનાવી આપવાનો હુકમ કરતા કોર્પોરેશન દ્વારા બહેરામપુરા અને મક્તમપુરામાં બોર બનાવી 8 મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું। બોર આવ્યો પણ નેટવર્ક ના આવતા હજી પણ લોકો ટેન્કરથી પાણી મેળવે છે। મક્તમપુરામાં 5 બોર મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 1 બોર બનાવાયો છે। ટેન્કરો દ્વારા બહેનો થાકી જાય છે અને હાલમાં આ વિસ્તાર સમગ્ર ગ્યાસપુર, મક્તમપુર, સાવાડી આ સમગ્ર વિસ્તાર 50,000 થી 1 લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે। 5 બોર પાસ થયા છે, 1 બોર તૈયાર કરવામાં આવે છે, છતાં લોકો પાણી હોવા છતાં લોકો પાણીથી વંચિત છે, લોકો પરેશાન છે। અમે 5 વર્ષથી પાણી માટે પરેશાન છીએ। અમને છતાંય જેદરા હાઉસમાં અમે રહીએ છીએ, બરાબર, છતાંય અમને પાણી મળતું નથી। ડંકીઓમાં પાણી વયું ગયું છે, છતાં અમે લખીને આપી 4 મહિના થયા છે લાઈનના, છતાં પૈસા ભરેલા છતાં પણ અમને પાણી મળતું નથી। અમારે પાણીની તકલીફ છે, અમે પૈસા ભર્યા છે તો હજુ પાણીની લાઈન નથી। અમારે પાણી જોઈએ બીજું। હા, ના મોદી સાહેબ વાતો કરે છે પણ અમને પાણી બંદોબસ્ત કરી આપો। કોર્પોરેશનનું કહેવું છે કે આ વિસ્તારમાં ટીપી પડી ના હોવાથી નેટવર્ક નથી, તો અહીં પ્રશ્ન એ થાય કે બોર બનાવતા પહેલા નેટવર્કનો વિચાર ના કર્યો। આવું ક્યાંક ક્યાંક બન્યું છે, એના ફળ સ્વરૂપે 16 કરોડની લાઈન અમે એક્સપ્રેસ હાઈવેથી નાખી રહ્યા છીએ। આવનાર દિવસમાં બહેરામપુરા, દાણી લીમડા, વટવા, લાંભા આ બધા વિસ્તારોમાં જે પાણીની ટાંકીઓ નથી ભરાતી એ તમામ ભરાશે અને પ્રેશરનો જે પ્રશ્ન ઊભો થાય છે એ પ્રશ્ન પણ આવનાર દિવસમાં પૂરો થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। જે શહેરમાં લોકોને પાણી જેવી પ્રાથમિક સુવિધા ના મળે તેને સ્માર્ટ કહેવું કેટલું યોગ્ય છે? હાલ તો મક્તમપુરા વાસીઓ બોરનો ઉપયોગ ચાલુ થાય તેવી કાગડોળે રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે ઝલક અધ્યારો, GSTV, અમદાવાદ।